જય મુરલીધર. ધોરણ 12, વિષય ગુજરાતી, પાઠ 16. સેલ્વી પંકજમ એટલે કે કુમારી એવી એક પંકજમ છોકરી છે. એની આ વાત છે કે એના જીવનમાં કેવા ફેરફાર થાય છે. પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. પાઠના લેખક છે ઈવાડેવ. લેખક પરિચય: જન્મ 5/3/1931, અવસાન 27/9/2009. ઈવાડેવ ઉપનામ ધરાવતા લેખક પ્રભુશંકર નંદશંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ વાર્તાકાર તરીકે, નવલકથાકાર તરીકે જાણીતા છે. આગંતુક, તરંગીણીનું સ્વપ્ન, મોહમ્મદદાર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહ છે. તેમણે ઈસુના ચરણે નામની લઘુ નવલ પણ આપી છે. પરંપરા કે પ્રયોગો એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી. આકર્ષક ચરિત્ર ચિત્રણ, સુરેખ વર્ણન કરા, સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની અનેરી રીત એમના સાહિત્ય વિશેષો ગણાવી શકાય. ટૂંકમાં પાઠનો પરિચય: માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે, પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે. આ વાર્તામાં લેખકે આ જીવન રહસ્યને સ્ફુરાવી રહે એવા વિષયવસ્તુ અને ચરિત્રોનું પ્રભાવક નિરૂપણ કર્યું છે. જન્મ, પ્રદેશ, કુળ કે નાતજાતના બંધનોથી પર એવું ગુણસંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તામાં છે. કૃતિના કેન્દ્રવર્તી ચરિત્રોના મિલન, મુલાકાત, વાર્તાલાપ અને રહસ્ય સ્ફોટ પર્યંત જળવાતી જિજ્ઞાસાને પોષવામાં, ચરિત્ર ચિત્રણના સૂક્ષ્મ આલેખનમાં, સ્થળ વિશેષના વાતાવરણમાં, ઝીણવટભર્યા નિરીક્ષણોમાં તેમજ લેખકની ચિત્રાત્મક લેખનશૈલીમાં આપણને એમની કળા સૂઝનો સહજ રીતે પરિચય થાય છે. પાઠ સમજીએ. ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ધસ મસ્તી ત્યાંથી ચાલી ગઈ. એટલે કે વાર્તાના એક છે એ કહે છે કે ગાંધીગ્રામ જ્યાં એ પોતે જતા હતા એના દરવાજા આગળ મૂકીને મોટર ચાલી જાય છે. દરવાજામાં પ્રવેશ કરતાં મારું મન ધડકી ઉઠ્યું. એટલે કે દરવાજામાં જેવો પ્રવેશ કર્યો એમાં એના મન છે એ ધકધક કરવા લાગ્યું. પ્રશ્ન થયો: મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? એટલે કે મેં એક ગાંડા જેવું કામ તો નથી કર્યું નહીં આવીને? માત્ર એક જાહેર ખબર વાંચીને, જાહેર ખબર એટલે કે છાપામાં કે એમાં એડ આવવી, જાહેરાત આવવી, તો કે જાહેર ખબર વાંચીને, પત્ર વ્યવહાર એટલે કે પત્ર લખીને પત્નીની પસંદગી કરવા હું છેક, એટલે કે એ પોતે પત્નીની પસંદગી કરવા હતા, એક છોકરીને જોવા હતા, છેક દક્ષિણમાં દોડી આવ્યો. દક્ષિણમાં એટલે કે દક્ષિણ ભારતમાં. થોડા વેરાણ એટલે કે એકદમ ઉજ્જળ, થોડા શહેરી એટલે કે થોડું એવું શહેરી જ પણ લાગતું હતું, પણ વધારે પડતા ગામઠી દેખાતા. પણ વધારે પડતું એનું વાતાવરણ કેવું હતું તો કે ગામડા જેવું. ગામઠી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી એટલે કે અહીંયા રહેતી કન્યા કેવી હશે? આદર્શની ઘેલછામાં લાગણીઓના ઉભરામાં કંઈ ઉતાવળ્યું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી? એટલે કે ઉતાવળમાં આવીને, આનંદમાં અને એમાં આવી, એ બધામાં આવીને મેં ઉતાવળ તો નથી કરી દીધી ને અહીંયા આવીને? મેં ચોમેર નજર દોડાવી. એટલે કે ચારે બાજુ એણે વાર્તા નાયક છે નજર ફેરવે છે. મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાયું નહીં. એટલે કે મજૂરો કે કામ કરતા હોય એવા માણસો જ દેખાય, બીજું કોઈ નહોતું દેખાતું. ત્યાં મારી નજર નાળિયેરના પાંદડાથી છાયેલા એટલે કે ત્યાં છવાયેલા છાપરાવાળી નજીકની કુટીર પર પડી. એટલે કે છાપરાવાળી કુટીર એટલે કે ઝૂંપડી જે છાપરાવાળી હતી એના ઉપર વાર્તાનાયકની નજર જાય છે. મેં તે તરફ ચાલવા માંડ્યું. એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી. ડિરેક્ટર એટલે કે ત્યાંના જે સંચાલક હોય એની એ ઓફિસ હતી. મારી પૃચ્છાના જવાબમાં, પૃચ્છા એટલે કે પૂછપરછ કરવાના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા, લેબાર એટલે કે લેબાસ એટલે કે પહેરવેશ, તો કે જેણે કપડાં ખાદીના પહેર્યા હતા એવા ભાઈ બહાર આવ્યા. મિસ પંકજમનો હું મહેમાન છું એ જાણતા પોતે જ એમનું ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા. એટલે કે વાર્તાનાયકે કીધું કે મિસ પંકજમનો હું મહેમાન છું, એમને હું મળવા આવ્યો છું. એટલે એ ખાદીના કપડાં પહેરેલા વ્યક્તિજી પોતે જ ક્વાર્ટર એટલે કે જ્યાં મિસ પંકજમ રહે છે એ ઘર એ બતાવવા જાય છે. ચાલતા ચાલતા રહીને આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઊભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા એટલે કે અવલોકન કરવું. ચૂપકીથી એટલે કે ત્યાં શાંત વાતાવરણ હતું.
મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સરવડવા માંડ્યો. એટલે કે મનમાં છે એ પ્રશ્ન જાગી ઉઠે છે. ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં આ સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી, એટલે કે ક્યાં હું મુંબઈની મજા આવા સાદા વતનમાં રહેવાવાળી છોકરી. એટલે એ વિચાર છે કે કેમ મેળ ખાશે, કેમ કરીને મેળ ખાશે. હું સ્વસ્થ થવા માંડ્યો. ગાંધીગ્રામના ઝાપે ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાચ્યો હતો, એટલે કે એણે જે સ્વપ્ન જોયા હતા કે આવી છોકરી હશે, આમ હશે, તેમ હશે, એ બધા એક ચિંતામાં પરિવર્તિત થઈ ગયા. એટલે કે એક ચિંતામાં એનું પરિવર્તન થવા માંડ્યું. અમે એક લાંબા બરાક જેવા ઓરડીના બ્લોકને અંતે એકાએક અટક્યા. લાંબા એટલે કે મોટા, અને બરાક એટલે કે સિપાહીઓને રહેવા માટેની ઓરડી હોય એવું. તો કે ઓરડીને અંતે એ લોકો ત્યાં અટકે છે. ત્યાં એક નાનું ઘર હતું. આંગણામાં સુંદર સફેદ સુશોભન હતું, એટલે કે આંગણામાં સરસ મજાનું સુશોભન પણ કરેલું હતું. આ સેલ્વી પંકજમનું ગૃહ. તો કે આ એ પંકજમના મહેમાન હતા, તો કે આ એનું ઘર છે. એટલે જ્યાં પંકજમનું ઘર હતું ત્યાં આવે છે કહી એણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાડ પર ધીમેથી ટકોરા માર્યા. એટલે કે રાખોડી કલરનું રંગ કરેલો હતો દરવાજા, એના ઉપર ટક કરે છે. થોડીક ક્ષણો માટે મારું હૈયું કંઈક વિચિત્ર ઉર્મિઓથી ધક થઈ ઉઠ્યું. એટલે કે થોડીક વાર માટે તો એ વિચારમાં પડી ગયા. એટલે કે એના ધબકારા પણ વધી જાય છે. કેવી હશે, એટલે કે એ વિચારે છે કે એ વ્યક્તિને જે પોતે વાર્તાના એક જોવા આવ્યા છે એ કેવી હશે, એણે જે વિચાર્યું છે એ પ્રમાણે મળતી આવશે કે એનાથી વિરુદ્ધ હશે. ને કમાડ ધીરેથી ખુલ્યા. એ ત્યાં ઊભી હતી. એટલે કે ધીમેથી બારણું ખુલે છે અને ત્યાં એ ઊભેલું છે. આ તમારા મહેમાન લાવ્યો છું બહેન, એટલે કે એના મહેમાનને એ લઈ આવ્યા છે. જે વ્યક્તિ એને મૂકવા આવ્યા હતા વાર્તાનાયકને, એ કહે છે આવો આવો, તમારો આભાર. ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં, એટલે હું ડિડિંગલ એટલે કે એ જ્યાં રહેતી હતી એ નામનો ત્યાંનું વિસ્તાર છે એક. તો કે તમે કહ્યું નહોતું કે તમે કયા સમયે આવશો, એટલે કે હું ડિડિંગલ લેવા આવી શકી નહીં, માફ કરતો. એટલે કે પોતે એને લેવા માટે પહોંચી ન શકે એની એ માફી માંગે છે. તમને કાંઈ તકલીફ તો નથી પડી ને? અંદર આવો નારાયણજી, આભાર ફરીથી. એટલે કે જે વ્યક્તિ વાર્તાનાયકને પંકજમના રૂમ સુધી લઈ આવ્યો હતો એનો એ આભાર માને છે. નમસ્તેજી કહેતા પેલા ભાઈએ વિદાય લીધી. મેં પણ તેમને આભાર કહી શિષ્ટાચાર બતાવી. શિષ્ટાચાર બતાવવું એટલે કે એક શિક્ષિત એવો વ્યક્તિનો જે આચાર કહીએ એ એમણે બતાવ્યો. મારા પ્રસન્ન ચિત્તમાં કમાડ વચ્ચે ઊભેલી, એટલે કે એનું મન છે એકદમ પ્રસન્ન હતું. એના ચિત્તમાં કમાડ વચ્ચે એટલે કે દરવાજાની વચ્ચે ઊભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડરાઈ ગઈ. એટલે કે એ એને યાદ રહી ગઈ. મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા મળતી આવતી હતી. એટલે કે એણે જે કલ્પના કરેલી હતી કે હું આવી એમ કે મને આવી છોકરી જોઈએ, આવી પસંદ કરવા એ જાય છે, એના મનમાં એણે વિચાર્યું હતું. તો એ એના મનના વિચારને થોડા ઘણા અંશે એ પણ વધારે પડતા અંશે એ પંકજમ એને મળતી આવતી હતી. અમુક રીતે એ વધુ આકર્ષક લાગતી હતી એમ મને લાગ્યું. એ કોઈ સુંદર યુવતી ન હતી. એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી. એટલે કે બહુ એ યુવાન નથી, યુવાનથી પણ થોડી આગળ એની ઉંમર થઈ ગઈ હતી. છતાં એ કોમલાંગ એટલે કે એકદમ એનું અંગ પણ કોમળ હતા. સ્ત્રીની નમણાઈ મોહક હતી અને એના સ્વભાવમાં અને એના મુખ પર નમણાશ જોવા મળતી હતી. સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત, વિહરતું એટલે કે કાયમ એના મુખ પર સ્મિત જ જોવા મળે. સામાને આત્મીય બનાવી દે, એટલે કે સામા વ્યક્તિને પોતાનાપણું હોય એવું બનાવી દે છે. મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણી એક્સન્ટ એટલે કે ઉચ્ચાર કરવો. તો કે દક્ષિણની ત્યાંના જે બોલવાનો લહેકો હોય એ ઉચ્ચારમાં એ સાથે ગુજરાતીમાં બોલી. અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું, આવો બેસો. એ રસોડામાં ચાલી ગઈ. હું આશ્ચર્યથી છળી મળ્યો. એટલે કે વાર્તાનાયકને નવાઈ લાગે છે, એનો આશ્ચર્યનો પાર રહેતો નથી કે અહીંયા દક્ષિણ ભારતમાં રહેનારી વ્યક્તિ પણ ગુજરાતી બોલી શકે છે. એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો. એટલે કે એને પોતાને એક સારો એવો
સંતોષ થયો કે પોતે વિચારેલી હતી એવી જ પંકજમ એ છે જે વાર્તાના એક છોકરીને જોવા આવ્યા છે. ઓરડો નાનો હતો, સાદો હતો, પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો, એટલે કે કાળજીપૂર્વક એને સજાવવામાં આવ્યું હતું. ખાદીની ચાદરથી આચ્છાદિત એટલે કે ઢાંકેલી ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત અને કલાત્મક રીતે ગોઠવેલા હતા. ભીતો પર ગાંધીજી, વિનોબાજી, સંસ્થાના ડાયરેક્ટર વગેરેની છબીઓ હતી, એટલે કે બધેરાના ચિત્રો દિવાલ ઉપર રાખેલા હતા. એક નાની ચારપાઈ એટલે કે ખાટલો, ચારપાઈ પાસે રેટીઓ અને પૂણીઓ પડ્યા હતા. રેટીઓ, ગાંધીજી જે રેટીઓ રૂ કાતતા એ, અને પૂણી એટલે કે વણીને બનાવેલો પીંજેલા રૂનો લાંબો આકાર, એ પણ ત્યાં પાસે પડ્યા હતા. મારા મન પર એક ઊંડી અને ઘેરી અસર પ્રસરિત એટલે કે ઘેરી અસર એક એના મનમાં ફેલાઈ ગઈ. અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવવાની એષણા, એટલે કે અચેતન એટલે કે ચિત્તની એક અવસ્થા, અને ભંડારાયેલી એટલે કે છુપી રાખેલી અપ્રગટ એષણા એટલે કે એની જે ઈચ્છા ધીમે ધીમે સરવળવા માંડી, એટલે કે ધીમે ધીમે એ બહાર આવવા લાગી છે કે પોતે જે વ્યક્તિને જોવાવ્યા છે એ એના મનની વિચારેલી વ્યક્તિને એકદમ મળતી આવે છે. એટલે કે આવ્યા ત્યારે એના મનમાં જે ચિંતા હતી એ ચિંતા ધીમે ધીમે દૂર થતી જાય છે. મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા લાગ્યો. ક્ષોભ અનુભવ એટલે કે પોતે સંકોચ અનુભવે છે. પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખોને નાક બેઉએ એક તૃપ્તિ અનુભવી. કેસમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું. એટલે વાતાવરણ પણ એણે જે વેણી નાખી તેનાથી સુગંધિત બની ગયું હતું. એણે પરિધાન કરેલી સાડી, પરિધાન એટલે કે એણે જે પહેરેલી હતી એ સાડી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર ન હતું. એટલે કે એને જે સાડી પહેરી હતી એ ખાદીની હતી. મોડર્ન એટલે કે આધુનિક જમાના પ્રમાણે એમાં પ્રિન્ટ્સ એટલે કે એમાં છાપ કરેલી હતી. એને પણ લજવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને એ બનાવેલી હતી. એટલે કે એની અંદર જે છાપ હતી એ રંગોની છાંટવાળી છાપ હતી કે જે ઘણા બધા રંગોને મિશ્રિત કરીને એ સાડીમાં બનાવેલી હતી. ક્ષણે ક્ષણે એ વ્યક્તિત્વ મારા સમગ્ર વ્યક્તિત્વને અદ્રશ્ય મજબૂત તાંતણાથી બાંધી રહ્યું હતું. અદ્રશ્ય એટલે કે દેખાય નહીં એવું, અને બંધાતા જવું એટલે કે વશ થતા જવું. તો કે મજબૂત તાંતણાથી, તો કે હું એના પ્રત્યે મોહિત થતો જતો હતો. હું અસહાય બની એમાં બંધાતો જતો હતો, એટલે કે હું એનામાં વશ થતો જતો હતો પંકજમાં. બલકે એ અસહાયતા અને બંધન મને ગમતા હતા, પણ એટલું જ નહીં, એ બધું વાર્તાનાયકને ગમતું પણ હતું. એણે જ મૌન તોડ્યું. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે. એટલે કે પંકજમ કહે છે કે હું ગુજરાતીમાં બોલું છું તો તમને નવાઈ લાગી હશે સાંભળીને. તમારા મોંના ભાવ જોઈ હું સમજી ગઈ હતી. હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી. મારું MSc હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું. MSc હોમ સાયન્સ એટલે કે ગૃહ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતક કરવું, તે એણે વડોદરાથી કર્યું હતું. ડિગ્રી લીધા બાદ મેં 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી કરતી. નર્સરી એટલે કે બાલવાડી, નાના નાના છોકરાઓને ભણાવવું. બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું. મને ગુજરાત ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ. કંઈ એ મીઠું મીઠું હસી, એટલે કે કહે છે કે મને ગુજરાત પણ ગમી ગયું અને ગુજરાતીઓ એટલે કે ત્યાં રહેનારા લોકો પણ મને ગમી ગયા. એને લઘારે ક્ષોભ થતો હોય એવું એના વર્તન પરથી મને ન લાગ્યું. એટલે કે પોતે પહેલીવાર વાર્તાનાયકને મળે છે, એટલે કે કોઈ અજાણી વ્યક્તિને મળે છે તો વાત કરવામાં એને જરાય પણ સંકોચ જેવું લાગતું ન હતું. એની બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ, એટલી સ્વચ્છ ને એટલી મુગ્ધ હતી કે મારી વ્યગ્રતા એટલે કે થોડુંક અણગમા જેવું અથવા તો ગભરામણ જેવું જે વાર્તાનાયકને લાગતું હતું એ ધીમે ધીમે ઓછા થવા માંડ્યા. ગુજરાતીઓ પણ એ શબ્દ પાછળનો ભાવ ને સૂચન બે હું સમજી ગયો અને મને એ ગમ્યા. એટલે કે વાર્તાનાયકને એ ગમવા લાગ્યું કે એણે એમ કીધું કે મને ગુજરાત અને ગુજરાતીઓ બંને ગમે છે. મેં સ્વસ્થ બની બોલવા માંડ્યું. મારી મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નહોતો આવ્યો. મુક્ત એટલે કે બંધન રહિતની જે હોય
તો કે એ કલ્પનામાં હોય પણ મને વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે. સાચું કહું છું તમને, મારા આનંદનો પાર નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતણમાં સાંભળી નથી. એટલે કે જે ગુજરાતી લોકો જે ત્યાં બોલે, ગુજરાતની સ્ત્રીઓ, તો કે એનાથી પણ વધારે મીઠાશ પંકજમની બોલીમાં વાર્તાનાયકને લાગી રહી છે. તમારી વાત સાચી છે. પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. હા, એટલે કે બીજા લોકો કે જે ગુજરાતના નથી અને એ ગુજરાતી બોલે તો એ આપણને થોડુંક વધારે સાંભળવાની મજા આવે, કેમ કે એનો બોલવાનો લહેકો થોડોક અલગ હોય. હવે જુઓ, તમે થાકી ગયેલા લાગો છો, તાપ પણ ઘણો છે. લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય. હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં, એટલે કે જ્યાં મહેમાનને રાખવા માટે, મહેમાનને સુવા બેસવા માટેનો ઓરડો હોય, તો કે ત્યાં તમને લઈ જાઉં. ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાવ, હું ભોજનનો પ્રબંધ કરું, એટલે કે હું ભોજનની વ્યવસ્થા કરું છું. પછી તમે 2-4 કલાક આરામ કરો. નમતી સાંજે, એટલે કે સાંજના સમયે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. એટલે કે ગાંધીગ્રામ એ જે સંસ્થામાં રહે છે, એ સંસ્થા શું કાર્ય કરે છે, કઈ કઈ સંસ્થાઓ છે, તો કે એ બધીનો પરિચય હું તમને આપીશ. હું મનોમન બોલ્યો, કેવી સરસ ચતુરાઈ, એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો. એટલે કે એકબીજાનો પરિચય મેળવવાના, એકબીજાને જાણવા માટે, તો કે સંસ્થા પણ જોવાઈ જાય, સાથે સાથે 2 જણા હોય તો એકબીજા સાથે વાતો પણ થઈ જાય અને એકબીજાની પસંદ નાપસંદ પણ એ લોકો જાણી શકે. એક પછી એક ક્રિયાઓ પતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો. એટલે કે એ પંકજમની યાદમાં જ ગાયબ થઈ જાય છે. મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે, એટલે કે પોતાનું અસ્તિત્વ જ રહ્યું નથી. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એટલે કે પોતે કેવું બોલે છે, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર એ કેવી મુક્ત, એટલે કે એ કેટલી મુક્ત છે, એમ કે કોઈનું એના ઉપર કોઈ જાતનું બંધન નથી. કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ, એટલે કે એકદમ ખુલ્લા દિલનું. ક્યાંય ખોટી શરમ નહીં, કોઈ ખોટો દંભ નહીં. દંભ એટલે કે કોઈ ખોટો દેખાવો પણ કરવો નહીં, કે હોય કાંઈક ને દેખાડે બીજું, એવું કાંઈ જ એનામાં હતું નહીં. કશી છેતરામણી કે ચાલાકી પણ નહીં. ઉઘાડી ચોપડી જોઈ લ્યો, એટલે કે કાંઈ છુપાવવા જેવું જ એનામાં કાંઈ હોય નહીં, એવી પંકજમ હતી. વાંચી લ્યો અને એને સમજી લ્યો. ત્યાં એક શંકા ઉઠી, રે ભાઈ, તું તો પ્રેમમાં પડી ગયો. પણ એનું શું? એટલે કે વાર્તાનાયક તો વિચારે છે કે હું તો હવે પંકજમના પ્રેમમાં પડતો જાઉં છું. તું એને સ્વીકાર્યો બનશે? એટલે કે પછી એને વિચાર આવે છે કે મને તો પંકજમ પસંદ આવી, પણ પંકજમને વાર્તાનાયક પસંદ આવશે કે નહીં. થોડી બેચેની થઈ, એટલે કે એને થોડુંક અસ્વસ્થતા જેવું લાગ્યું, પોતે સ્વસ્થ નથી રહી શકતા. વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ, એટલે કે એકદમ એમને વાર્તાનાયકને નિંદર આવી જાય છે. સાંજ મજાની હતી. હું એની રાહ જોતો, ફરી ઉત્કંઠ બનતો લોબીમાં આટા મારતો હતો. ઉત્કંઠ એટલે કે એકદમ આતુરતાપૂર્વક એની રાહ જોઈ રહ્યા હતા અને લોબીમાં આટા ફેરા કરતા હતા. ને એ આવી અને ત્યાં પંકજમ આવે છે. નમસ્કાર કરીને પગથિયા ઉપર ઊભી થઈ ગઈ. હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગયો, એટલે કે પોતે એના સ્વરૂપને જોઈને દંગ થઈ જાય છે, ચકિત થઈ જાય છે. મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું. સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા અને કમનીયતા હોઈ શકે? કમનીયતા એટલે કે આવું નાજુકપણું, એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો. મારું મન હર્ષવિભોર બની ઉઠ્યું. હર્ષવિભોર બની જવું એટલે કે એકદમ આનંદિત થઈ જવું, આનંદમાં તરબોળ થઈ જવું. કારણ આ દેખાતું ખરબચડું જીવન, શહેરોના ઉપલકિયા ભપકાને ક્યાંય લજવે એવું ચીવટવાળું શોભન લબ્ધ હતું. એટલે કે શોભન લબ્ધ એટલે કે સુશોભિત હોવું. ચોરસ ડિઝાઇનના તખ્તામાં ગ્રામ પ્રતીકોની તપખીરી અને પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી. કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો. લુખા ઢીલાવાળના આધુનિક સ્ટાઇલના અંબોડામાં ફૂલોની ગૂંથણી કરી હતી. આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરાવાળી હાથે બનાવેલી ચંપલો હતી. મોહરાવાળી એટલે કે છાપવાળી.
ભભક ને મહકથી વાતાવરણ સચેતન બની ગયું હતું. ભભક એટલે કે એકદમ ચળકાર, એટલે કે વાતાવરણ છે એકદમ જીવંત થઈ ગયું હતું, સજીવન થઈ ગયું હતું. કંઈક બોલવાનું એટલે કે કંઈક બોલવાનું મન થયું, એની પ્રશંસા કરવાનું, એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું. એટલે કે પોતે વિચારે છે કે પોતે પંખ વાર્તાના કે એની પ્રશંસા કરે, મન થઈ ઉઠવું એટલે કે એને ઈચ્છા થાય છે એવી. ખાદીની સાડી, ગ્રામ વિસ્તાર, સાદા માણસો, આ બધું આટલું સુંદર હોઈ શકે, એમાં આટલી શોભા હોઈ શકે, એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામ ન આવ્યો હોત તો મને જીવનમાં કદી એ ન આવત. ખરેખર આ સાડી તમને સરસ દીપે છે. દીપે છે એટલે કે તમારા ઉપર સરસ શોભી રહી છે. એ જરા શરમાઈ એટલે કે એ થોડુંક શરમાઈ જાય છે. એ લજ્જાને હું જોઈ રહ્યો. રજા એટલે કે એ શરમાય છે, એ શરમાતી પંકજમને વાર્તાનાયક જોઈ રહે છે. પોતાને સંભાળી લઈ એ બોલી, હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની વિભિન્ન પ્રવૃત્તિઓથી પરિચિત થાવ ત્યારે તમને એની મહાનતા સમજાશે. એટલે કે એની મહાનતા કેવી છે એ તમે જાણશો કે અહીંયા કઈ કઈ સંસ્થામાં કઈ કઈ પ્રવૃત્તિઓને બધું ચાલે છે, તો તમે આનંદિત થઈ જશો એમ. ચાલો તમને આ સંસ્થાનો પરિચય કરાવી દો. હવે ગાંધીગ્રામમાં કઈ કઈ સંસ્થા છે એનો પરિચય કરાવે છે. અમે સાથોસાથ ચાલવા માંડ્યું. મારું મન આનંદના આવેગોથી ભરાવા માંડ્યું. એટલે કે એમને આનંદ આવી રહ્યો હતો, એટલે કે આનંદમાં આવીને એનું મન ભરી ઉઠાય છે. એણે બોલવાનું ચાલુ રાખ્યું. અહીંની 4 મુખ્ય સંસ્થાઓ જોવા જેવી છે. એટલે કે જે મુખ્ય 4 સંસ્થાઓ જોવા જેવી છે એના નામ કહે છે. ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે પેલું છે ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે પરિવાર નિયોજન સંસ્થા. બીજું રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે બીજી છે રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે ગ્રામીણ કૃષિ સંસ્થા. મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ, તો કે સંગીત અને નૃત્યની મહાવિદ્યાલય પણ છે અહીંયા. અને છેલ્લી ચોથી હોમ ફોર ડેસ્ટિટ્યુટ ચિલ્ડ્રન, એટલે કે છેલ્લી છે અનાથ બાળકો માટેનું ગૃહ, એનું ઘર. બીજા અનાથ આશ્રમ જેવું નહીં હો, એટલે કે બીજા જે અનાથ આશ્રમ હોય તો કે એના જેવું આ નથી. ખૂબ સાયન્ટિફિક ને સાયકોલોજીકલ રાહ પર ઊભું કરેલું. સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક રીતે અને સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક બંને રીતે અહીંયા એ અનાથ આશ્રમ ઊભું કરેલું છે. અત્યંત સુંદર જગ્યા છે આ. નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું આ ગામ કમનીય છે. કમનીય એટલે કે એકદમ નાજુક અને નમળું છે. બધાને આ ગમી જાય છે, એની અંદર રહેતા માણસો પણ. એનું મોં લાલચોર બની ગયું. એણે હાથરૂમાલ મોં પર દબાવ્યો. એટલે કે વાર્તાનાયક કહે છે કે બધાને આ ગામ ગમી જાય એવું છે અને એની અંદર રહેતા માણસો પણ ગમી જાય એવા છે. એટલે એવું એ પંકજમને કહે છે, એટલે કે શરમાઈ જાય છે. હું તો બચપણથી આની પ્રીતમાં છું, એટલે કે હું તો બાળપણથી જ અહીંયા છું, આની પ્રેમમાં છું એમ કે આ એને ગમે છે સંસ્થા. બીજા કેટલાય વિદેશીઓ અહીં સ્થિર થયા છે. 2-4 એક ઇન્સ્ટિટ્યૂટમાં છે, એટલે કે બીજા પણ એક સંસ્થાઓમાં છે. મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી, એટલે કે અંતેવાસી એટલે કે એના સાથે કે એના પાસે રહેનાર, મોન્ટેસરી પાસે રહેનાર અહીં તે એક ડેસ્ટિટ્યુટ હોમમાં પણ છે. ડેસ્ટિટ્યુટ એનું જે ત્યાંનું ડેસ્ટિટ્યુટ હોમ હતું, અનાથ આશ્રમ બાળકો માટેનું જે હતું ત્યાં એ છે, જે અંતેવાસી મોન્ટેસોરી સાથે રહેલા. મોન્ટેસોરી એટલે કે જેણે બાળકોને રમતની સાથે શિક્ષણ આપવાનું કામ કર્યું હતું. ચાલતા ચાલતા એણે મને સંસ્થાના પાયાથી માંડીને અત્યાર સુધીના વિકાસની વાત કરી. એટલે કે કેવી રીતે સંસ્થા આખી ઊભી થઈ એની વાત કરે છે અને એનો વિકાસ કઈ રીતે થયો એ પણ એ વર્ણવે છે. આ સંસ્થા એટલે અમ્મા અને અપ્પાના જીવન કથની, એટલે કે આ સંસ્થા છે તેના અમ્મા અને અપ્પાના જીવનની કથા છે. ગાંધીના ચુસ્ત અનુયાયી એટલે કે ગાંધીના વિચારોને અનુકરણ કરનાર ને અંતેવાસી અમ્મા અને અપ્પાએ આ જંગલમાં કેવું મંગલ કર્યું તેની રસપ્રદ કથા મેં સાંભળી છે. એટલે કે જંગલમાં મંગલ એટલે કે આ જે વેરાણ વિસ્તારને એકદમ મંગલમય બનાવી અને ત્યાં એક સારી સારી સંસ્થાઓ એણે ઊભી કરી છે એની વાત એ કરે છે. ગાંધીજીના આદર્શોની કેટલી નજીક રહી ડૉક્ટર અમ્મા ને પૈસાપાત્ર અપ્પાએ આ સંસ્થાને ઊભી કરી તેનું તેણે ભાવપૂર્વક બયાન કર્યું. એટલે કે સારી રીતે ભાવપૂર્વક એ વર્ણન કરે છે કે કઈ રીતે લોકોએ અમ્મા અને અપ્પાએ એને ઊભી કરી છે સંસ્થાને. ગામડાઓના ઉદ્ધારમાં એટલે કે ઉદ્ધાર કરો એટલે કે ગામડાઓનો વિકાસ કરવો, એનો ફાળો કેવો ને કેટલો છે તેનો અદ્ભુત ચિત્તાર આપ્યો.
એટલે કે એનો પણ ચિતાર આપે છે, વર્ણન કરે છે કે કઈ રીતે યોગદાન આપે છે આ સંસ્થા ગામડાઓના વિકાસ કરવામાં. ફેમિલી પ્લાનિંગ ને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓ ગામડાના અભણ અને અબૂધ એટલે કે ના સમજુ હોય, અણસમજુ હોય એવા લોકો માટે હતી. તો કે એવા માણસોને અવશ્ય આશીર્વાદ સમય લાગતી હશે એનો ખ્યાલ સહેજ મને આવી ગયો. છેલ્લામાં છેલ્લી ઢબ એટલે કે રીતના એટલે કે પદ્ધતિના, છેલ્લામાં છેલ્લી પદ્ધતિના સાધનોથી સજ્જ સંસ્થાઓ આ ગાંધીગ્રામમાં જોતા મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. આવી અપૂર્વ સંસ્થાના રચયિતા પતિ પત્નીને જોવા મન ઉત્કંઠ બની ગયો. એટલે કે હવે વિચાર એની એ ઈચ્છા છે, આતુરતા એની એ છે કે જલ્દીથી એ આ બે વ્યક્તિને અમ્મા અને અપ્પાને મળે કે જેણે આ સંસ્થાને આવી સરસ રીતે અહીંયા ઊભી કરેલી છે. સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઊભો રહી ગયો. એટલે કે પોતે ત્યાં ઊભા રહી જાય છે અચકાઈને, એટલે કે ત્યાં એક એવી વસ્તુ જોઈ છે જેથી એ ત્યાં ઊભા રહી ગયા. દ્વાર આગળ જ પૂરા માનવ કદની એટલે કે એકદમ માનવ જેટલી જ મોટી, માનવનું કદ હોય એવડી મોટી રંગીન તસવીર દીવાલ પર લટકતી મેં જોઈ. એટલે કે એક એવી તસવીર ફોટો એ જોવે છે. એ કિશોરી પંકજમ હતી. મેં સપ્રશ્ન એની સામે જોયું. એટલે કે પ્રશ્ન સાથે એ જોવે છે કે અહીંયા એની છબી, એનો અહીંયા ફોટો કેમ રાખવામાં આવ્યો. હા, ત્યારે એ પંકજમ કહે છે કે એક ભાઈએ વર્ષો પહેલાં બનાવી હતી. મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે. ભરતનાટ્યમ એટલે દક્ષિણ ભારતની એક નૃત્ય કલા છે. આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા એ નાટ્ય નર્તનનો કાર્યક્રમ લઈ આખા હિંદમાં રખડતા. નાટ્ય નર્તન એટલે નાટક અને નૃત્ય બંને કરવું આખા હિંદમાં, એટલે કે આખા વિશ્વમાં એ ફરતા. અમ્મા ને અપ્પાને મારા પર અત્યંત સ્નેહ છે. એક ચિત્રકાર ભાઈએ સહજ જ ચિતરેલું, એટલે કે એક ચિત્રકાર ભાઈએ પોતાની રીતે એણે આ દોરી આપ્યું. અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા. એક હૃદયંગમ દ્રશ્ય જોવા મળ્યું. એટલે કે હૃદયને ગમી જાય એવું દ્રશ્ય જોવા મળે છે. નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝ એટલે કે એક છટા પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અમને જોઈને ત્યાંની આધેડબાઈએ તબલચી પાસે, આધેડ એટલે કે પ્રૌઢ વ્યક્તિ જોઈ અને તબલચી એટલે કે તબલા વગાડનાર વ્યક્તિ પાસે થાપ મરાવી ને બધા બાળકો શિસ્તબદ્ધ ઊભા રહી ગયા. એટલે કે થાપ મરાવવું એટલે કે તબલા પર થાપાટ મારવી અને બધા બાળકો શિસ્તબદ્ધ પોતપોતાની મુક્કર જગ્યા એટલે કે એની જે નક્કી કરેલી નિયત જગ્યા હતી ત્યાં જઈને અમુક પોઝમાં સ્થિર થઈ ગયા. બાઈ તોડા બોલવા માંડીને એક મનોહર હલનચલનની ભાત બંધાવવા માંડી. તોડા બોલવું એટલે કે તોડી નામનો એક રાગ હતો, એ ગાય છે અને હલનચલનની ભાત એટલે કે નૃત્યની હલનચલન વિશેષ ઢબની સુંદર કૃતિ એક તૈયાર થવા લાગી. મારા માનમાં એ ઘરની કલ્પના ઉઠવા લાગી. સ્વચ્છ સુંદર જ નહીં પણ સંસ્કારી અને કલાત્મક ગૃહની. પંકજમનું વર્તન એટલું સુશીલ હતું કે મારી બધી શંકાઓ એણે દૂર કરી નાખી. એટલે કે એના મનમાં જે આવ્યા ત્યારે જે શંકા હતી એ બધી શંકા જ દૂર થઈ ગઈ. ત્યાંથી નીકળી અમે સીધા ડેસ્ટિટ્યૂટ હોમમાં આવ્યા. એટલે કે ડેસ્ટિટ્યૂટ હોમ જે હતું ત્યાં આવે છે પંકજમ અને વાર્તાનાયક. દરવાજામાં પ્રવેશ કરતા એ બોલી, અમને સૌને આ સંસ્થાનો બહુ જ ગૌરવ છે. એટલે કે આ સંસ્થાનું એ બધાને માન છે. અમે એને કલગીરૂપ સંસ્થા માનીએ છીએ. કલગીરૂપ સંસ્થા એટલે કે માથાના મુગટ જેવી સંસ્થા. આ બાળકોમાંથી એક જૂથ પંકજમ બાજુ ઘસી આવ્યું એટલે કે બધા પંકજમ આગળ બાળકો દોડી આવે છે. અને એને લગભગ મારાથી દૂર ઘસડી ગયું, એટલે કે વાર્તાનાયકથી દૂર લઈ જાય છે. પેલા બાઈ મારી પાસે આવ્યા, નમસ્કાર કરી બોલ્યા, તમને હવે પંકજમ થોડો વખત નહીં મળે. આજે બાળકો એને મળ્યા નથી એટલે આ તક મળતા એટલે કે એને સમય મળ્યો છે તો એની સાથે થોડું ખેલી રહેશે, એટલે કે એની સાથે રમી લેશે અને એને મળી લેશે. ચાલો હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઈશ. અને તરત જ એ બાઈ છે એ વાર્તાનાયકને સંસ્થાનો પરિચય કરાવે છે. એ એક અત્યંત મજાનું સ્થળ હતું. અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ જ ગણાય. તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલાં ગયા. 3-4 શિક્ષિકાઓ અને આયાઓ એટલે કે છે નાના બાળકોની સાર સંભાળ રાખે એ બચ્ચાઓની દેખભાળ રાખતા એટલે એને સંભાળી રહ્યા હતા. બધાને નર્સિંગના મોન્ટેસરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવી હતી. એટલે કે મોન્ટેસરી પદ્ધતિ જે હતી એ લોકોને આપવામાં આવી હતી.
5-10 મિનિટ હું ત્યાં થોભ્યો, એટલે કે 5-10 મિનિટ એ ત્યાં ઊભા રહે છે. બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું હતું. સ્વચ્છ ને પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા. એટલે કે જે નાના નાના બાળકો હતા એને જોઈને એને ખુશી મળતી હતી વાર્તાનાયકને. બીજી બાજુ એ એમના નિકટના સંબંધીઓ, એટલે કે નજીકમાં નજીક જે સંબંધીઓ હોય એનાથી ત્યજાયેલા હતા, એટલે કે એનાથી એને ત્યજી દેવામાં આવેલા હતા. એ જાણી હું અત્યંત વેદના અને દુઃખ અનુભવી રહ્યો હતો. એક જાડો આનંદી બાળક ઘૂંટણિયા ભરતો, એટલે કે ઘૂંટણે ચાલતો ચાલતો મારી પાસે આવ્યો. મેં એને ઉંચકી લીધો. એક ખિલખિલાટ હસી પડે, એટલે કે એકદમ સરસ એ હસી પડે છે, હાસ્ય કરે છે નાનું બાળક. એને નીચે મૂકી અમે જવા માંડ્યું ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો. મારું અંતર દ્રવી ઉઠ્યું, એટલે કે એને વાર્તાનાયકના હૃદય પણ પીગળી ગયું એને જોઈને. અત્યંત ચોખ્ખી, વ્યવસ્થિત, બાળકોની શારીરિક ને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાયને માટે મઢાઈ ગયા. એટલે કે સદાયને માટે એ રૂમ એના મગજમાં યાદ રહી ગયા. એ વાત હતા કે કાયમ માટે એને યાદ રહી જાય. બહાર મેદાનમાં આવ્યા અમે. નાના બાળકો કિલ્લોલ કરી રહ્યા હતા, એટલે કે હસી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા. નાના નાના બાળકો કલકલાટ કરી રહ્યા હતા. એકાએક પ્રશ્ન ઉઠ્યો અને મેં પૂછી નાખ્યો. માફ કરજો આ પ્રશ્ન પૂછવા માટે, ઉત્સુકતાને રોકી શકતો નથી. આ બધાના મા બાપોથી તમે જ્ઞાત હો છો? એટલે કે અચાનક એને પ્રશ્ન થાય છે કે આ નાના નાના બાળકો જે અહીંયા અનાથ આશ્રમમાં રહે છે તો એના માતા પિતા કોણ છે એ તમને એની જાણ હોય છે? આ બાળકોને અહીં કોણ લાવે છે? એટલે કે આ બાળકો અહીંયા કેવી રીતે આવે છે? ત્યારે એ કહે છે બધા જ ગરીબ, તવંગર, પુનિત અને પાપી. તો કે બધા જ અહીંયા કેવા હોય છે? પુનિત એટલે કે પવિત્ર, અને પાપી એટલે કે પાપી કોઈક હોય. તો કે ગરીબ હોય, તવંગર હોય, એટલે કોઈક ગરીબનું દીકરું હોય, કોઈક પૈસાદારનું હોય, દુર્જન અને સજ્જન, તો કે સારા અને ખરાબ પણ હોય. જેના દિલમાં રામ વસ્યો હોય છે તે બાળકનું ગળું ટૂંપાવાને બદલે કે રઝળતું એટલે કે એને છોડી દેવાને બદલે એને અહીં લઈ આવે છે. ગટરમાંથી, કૂવામાંથી, ઉકરડેથી, જંગલમાંથી, કંઈક કલ્પનામાં ન આવે એવી ગંદી જગ્યાઓથી માણસો એમને બહાર કાઢી અને આપી જાય છે. એટલે કે જે નાના બાળકોને એના માતા પિતા ત્યજી દીધા હોય અથવા તો ક્યાંકથી મળી આવતા હોય તો ત્યાંથી માણસો જો જોઈ જાય તો આ સંસ્થામાં આપી જાય. કોઈક જ વખત અમને એમના મા બાપની જાણ થાય છે, મોટા ભાગનાની થતી નથી. એટલે કે ક્યારેક જ અમને એની જાણ થાય, બાકી અમને એની જાણ નથી થતી. અમે કિશોર બ્લોક બાજુ આગળ વધતા ગયા, એટલે કે નાના બાળકોથી થોડાક મોટા બાળકો એ તરફ આગળ વધ્યા. તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરશો? તેઓ એમની કમનસીબ દશાથી માહિતગાર હોય છે. એટલે કે કમનસીબ એનું દુર્ભાગ્ય કેવું છે તો એનાથી લોકો જાણીતા હોય છે. એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ એટલે કે જે વ્યવસ્થિત માણસો હોય તેની સાથે આ દુનિયામાં જોડાઈ શકે છે. સમાજ એને કઈ રીતે સ્વીકારે છે? તમારો અનુભવ શું કહે છે? એટલે કે આ બધા જ પ્રશ્નો છે ઓલા જે બાઈ હતા એને સંસ્થા બતાવી રહ્યા હતા આગળ, એને પૂછી લે છે વાર્તાનાયક. આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં આવે છે. એટલે કે આ બાળકોને બધી રીતે તૈયાર કરવામાં આવે છે. અમારાથી બને એટલું બધું કરીએ છીએ. એટલે કે જે કંઈ પણ એ કરી શકતા હોય બધું એ બાળકો માટે એ સંસ્થા કરે છે. એમની બુદ્ધિને, બીજી શક્તિઓને લક્ષ્યમાં લઈ એને લાયક તાલીમ આપવા અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. મોટા ભાગે સફળતા મળી છે અમને, પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છીએ. એટલે કે અમુક બાળકો એવા પણ હોય છે કે જેને તાલીમ આપવા છતાં પણ એ સારી રીતે બીજા માણસો સાથે એ રહી શકતા નથી. તમને એક નક્કર જ દાખલો આપું, એટલે કે નક્કર જ એટલે કે હમણાંનો તાજો જ તમને એક દાખલો આપું. તમે પંકજમના મિત્ર છો. પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. એટલે કે આગવી એટલે કે એક આગળ પડતી એક એની સિદ્ધિ છે. તમે જાણો છો એનું નામ અમાએ જાણીબૂજીને આ રાખ્યું છે? એ કાદવનું કમળ છે. એટલે કે છે કે તમે પંકજમના મિત્ર છો તો કે તમને ખબર છે કે એનું નામ કેમ અમાએ પંકજમ રાખ્યું છે? એ કાદવનું કમળ છે. એ આ સંસ્થાનું ફરજંદ છે. ફરજંદ એટલે કે અહીંયાનું સંતાન છે. અમને એનું મોટું ગૌરવ છે. મારી છાતીમાં ભયંકર કડાકો થયો. એટલે કે વાર્તાને કંઈ સાંભળીને ચકિત થઈ જાય છે. આ સૌમ્ય અને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે. સૌમ્ય એટલે કે એકદમ સુશીલ હોય અને એકદમ શાંત. ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે. એટલું જ નહીં, એટલે કે ભણવામાં પણ એ આગળ પડતી રહી છે, પ્રથમ વર્ગમાં આવે.
બીજા ક્ષેત્રમાં પણ એ મોખરે રહી છે, એટલે કે બીજા બધા ક્ષેત્રો હોય તો એમાં પણ એ આગળ પડતી છે. શું લેખન, શું નર્તન, કે શું એનું વક્તૃત્વ, એટલે કે શું એની નૃત્ય કે કરવાની કળા, શું એનું વક્તૃત્વ એટલે કે એની બોલવાની છટા, અને શું એની લખવાનું. એ આ સંસ્થાનું ફરજંદ છે. એ કાદવનું કમળ છે, માટેનું નામ પંકજમ છે. મારા મનમાં એ શબ્દ ઘોડાવા લાગ્યા. શબ્દ ઘોડાવા લાગ્યા એટલે કે એના એ જ શબ્દ છે વારે ઘડીએ લેખકના મનમાં છે એ આવવા લાગ્યા. એના મા બાપની તમને જાણ છે ખરી? સહજ જ પ્રશ્ન થઈ ગયો મારાથી. વાર્તાનાયક ઓલા બાઈને પૂછે છે. ના, એના મા બાપ, સ્નેહીજનો, જે કંઈ ઘણું તે આ સંસ્થા છે, ને એનાથી પણ અધિકતર એવા અમ્મા ને અપ્પા મારા હૃદય તલમાં, એટલે કે એમના હૃદયમાં, હૃદયના ઊંડાણમાં સુપ્ત પૂર્વગ્રહો, સુપ્ત એટલે કે જે રહેલા હતા, પૂર્વગ્રહ એટલે કે પહેલેથી બાંધેલો જે અભિપ્રાય હતો એ સરવડવા માંડ્યા. આને કેમ પરણાય? એ કોણ હશે? એની માં જરૂર પતિતા, પતિતા હોવું એટલે કે કોઈક પાપણી હોવું. કેવો એ વંશવેલો હશે? ઓહ, મારું મન કેવું વિરક્ત બની ગયું. વિરક્ત એટલે કે એકદમ અનાસક્ત લાગણીઓ એના મનમાં ઉપજવા લાગી. અમે કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા. નાના વાડામાં પંકજમ કિશોર કિશોરીઓને સસલાની સંભાળ કેમ લેવી એના પર સમજૂતી આપી રહી હતી. મારી સામે જોઈ એણે એક મોહક સ્મિત વેર્યું, પરંતુ સિદ્ધ બની ગયેલા મારાથી સામું ન હસાણું. એટલે કે પોતે તો સિદ્ધ બની ગયા હતા કે એના મગજમાં એ જ વિચાર આવી ગયા હતા કે પંકજમ છે એના માતા પિતાની પણ એને જાણ નથી. તમે એના પૂર્વજીવન સાથે શી નિસ્બત? એને જો કેવી નિર્મલ, નિર્દોષ ને નિખાલસ પૂર્વજીવન, તો કે એનું આગળનું જીવન કેવું છે એના સાથે તારે શું લેવા દેવા? એમ કે અત્યારે તું જોઈ કેટલી શુદ્ધ છે અને કેટલી નિખાલસ છે. શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે? એટલે કે વાર્તાનાયકના મનમાં જ પ્રશ્ન થાય છે. પણ એની માં કોની સાથે કેવો સંબંધ? એટલે કે એ વિચારે છે પણ એની માં કોણ હશે ને કેવા સંબંધ હશે. ભયંકર ગજગરા ચાલવા માંડ્યા, એટલે કે એકદમ મનમાં અત્યંત દ્વિધા થવા લાગે છે વિચારોમાં. લાખ પ્રયત્ન કરવા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા હું કેમેય રોકી શકતો નહોતો. એટલે કે ઘણા પ્રયત્ન કરવા છતાં પણ મનમાં જે નફરત થાય છે એ વાર્તાનાયક રોકી શકતા નથી. હૃદયને આડું બનતું અટકાવી શકતો નથી, એટલે કે હૃદયને નરમ બનતા પણ એ અટકાવી શકતા નથી. ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર જોર કરીને ઉછળી રહી અને હું મૂંગો બને. લેખકને એમ થાય છે વાર્તાનાયકને કે હું ત્યાંથી નીકળી જાઉં. અમે બેઉ ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા. શાંત સંધ્યા, રાત્રિ બની રહી હતી. એકદમ શાંત બની ગયા તમે? અમસ્ત જ, એટલે કે પંકજમ વરી કહે છે કે તમે તો શાંત થઈ ગયા. ડેસ્ટિટ્યુટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે, પંકજમ એમ કહે છે. મારા મને એનામાં દોષ શોધવાની પેરવા કરવા માંડી. એટલે કે વાર્તાનાયકનું મને એમ કહે છે કે એનામાં કયા દોષ રહેલા છે તો કે હું શોધી અને એને ના કહી દઉં. મને એવો સંદેહ થયો કે એના દોષ શોધવાની પ્રેરવી કરવા માંડી, પરંતુ આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક લાગ્યો. એના બોલમાં નરી સાલસતા, એટલે કે એ જે બોલી રહી તેમાં એનો સરળ સ્વભાવ દેખાઈ રહ્યો હતો અને પ્રેમાળપરું સંભળાયું. કંઈક ડાઘા સોગવાના મારા પ્રયત્ન નાકામયાબ બન્યા. સવારે જોઈ હતી એથી વધુ સારી અને આકર્ષક જણાતી હતી. એ પણ ચૂપચાપ ચાલી રહી હતી. મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈ જબરી ભાંજગઢ ચાલી રહી છે, એટલે કે એના મનમાં પણ વિચારો ચાલી રહ્યા છે, કોઈ ગડમથલ છે. એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો. જુઓ, મારે તમને એક અગત્યની વાત કહેવાની છે. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું. હું સમજી ગયો કે એ કઈ વાત મને કહેવાની હતી. જીવનમાં કદીએ નહોતું ધડક્યું એમ હૃદય ધક ધક થઈ રહ્યું અને મારા રોંગટા રોમાંચ અનુભવાયા. એટલે કે એને રોમાંચિત કરી મૂકી કે કઈ વાત કહેવાની છે એ વાર્તાનાયકને ખબર પડી ગઈ. મારું જીવન એક અનોખી કહાની છે, એટલે કે એક અલગ જ વાર્તા છે. મારું નામ મારી કથા કહી દે છે. મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી, એટલે કે કોઈ પોતાપણું પણ નથી. દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું, એટલે કે જે ઘર તમે જોયું એ જ મારું સાચું ઘર છે. ત્યાંના સંચાલક અને ભૂલકાઓ મારા સ્વજન છે, એટલે કે નાના નાના બાળકો એના પરિવારના લોકો છે. અમ્મા અને અપ્પા મારા મા બાપ છે. મારી નાત, ગોત્ર, જાતિ કશાની મને ખબર નથી. હું કાદવનું ફૂલ છું, પણ મને હું રજ માત્ર હીન ગણતી નથી, એટલે કે હું મને જરાય પણ ખરાબ ગણતી નથી.
બલકે મને એનું ગૌરવ છે. મારા પૂર્વગ્રહ ઓગળતા ગયા, એટલે કે એના મનમાં જે વિચારો ચાલતા હતા એ ઓગળી રહ્યા. ધીરે ધીરે મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી રહ્યો. કોઈ પણ સ્ત્રીએ પોતાની જીવનની કલુષિત વાત શું આમ રીતે મને કહી હોત ખરી? કલુષિત વાત એટલે કે કહેવા યોગ્ય ન હોય એવી વાત. આ ઉદ્દાત સંસ્કારની નિશાની નથી તો શું? આ ખાનદાની નથી શું? એટલે કેમ કહે છે કે આ તો મોટામાં મોટા ઉત્તમ એવા સંસ્કાર છે કે જે એને પોતાની ન કહેવા જેવી વાત પણ એને મને સામેથી કીધી. હું ઉર્મિલ બની ગયો, એટલે કે પોતે છે એ ઠંડા બની જાય છે અને થોડાક ઉર્મિલ એટલે કે પ્રેમભર્યું વર્તન એના સાથે કરે છે. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ ને આત્મીયતા, એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષતા બધું મારા મનમાં તરી રહ્યું, એટલે કે બધું જ એને દેખાવા લાગ્યું. એક વાત પૂછું તમને? હું બોલ્યો ને એ અટકી ગઈ. એટલે કે વાર્તાના કહે છે કે તમને એક વાત પૂછું, એટલે કે ત્યાં એ અટકી જાય છે બોલતા. તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ? મેં કાપતા સ્વરે પૂછ્યું. એટલે કે સામેથી જ વાર્તાનાયક પંકજમને પૂછે છે. શું સ્વી? ના, હા. એ હર્ષના અતિરેકથી થોથવાઈ ગઈ, એટલે કે એ શબ્દ પણ પૂરી રીતે બોલી શકતી નથી, એટલે એ આનંદમાં આવી જાય છે. એ ગડગડી બની ગઈ, એટલે કે એ થોડીક લાગણીશીલ બની ગઈ. એનો અવાજ ગળામાં ઘૂંટાઈ ગયો, એની વાચા મૌન બની ગઈ, એટલે કે એ કાંઈ બોલી શકતી પણ નથી. એણે નજીક આવી મારા હાથ પકડી લીધા. એની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. મારું હૈયું છે એ દ્રવી ઉઠ્યું, એટલે કે લેખનું રહ્યું છે એ પણ દ્રવી ઉઠે છે. એ થોડી સ્વસ્થ બની અને બોલી, સાચે તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી. એટલે એ એમ કહે છે કે તમે મને સાચે સ્વીકારશો? કેમ કે હું આ જવાબ માટે તૈયાર હોતી નથી. ચૂપચાપ તરછોડી, કેમ કે બધા ચૂપચાપ તરછોડી અહીંથી ચાલ્યા ગયા હોત તો તે વધુ સ્વાભાવિક લાગત. એટલે એમ કહે છે કે જો તમે એમ કે મને એમને આની વાત સાંભળીને હાલ્યા ગયા હોત તો એને વધારે સ્વાભાવિક લાગત. કેમ તો કે કાયમ એના સાથે એવું જ થતું આવ્યું છે. એમ ઘણાય ચાલ્યા ગયા છે તો હું પણ ડોક ઉન્નત કરી, એટલે કે તો પણ એમ કે આવી રીતે ઘણા મને ના પસંદ કરી અને હાલ્યા ગયા છે, છતાં પણ હું ગર્વની સાથે ડોક ઊંચી કરી અને અભિમાનથી ચાલી નીકળી હોત. બીજે દિવસે બધું વિસરી પણ ગયું હતું અને આ બધું જે થયું હતું એ પણ હું ભૂલી ગઈ હોત. પરંતુ આ નથી માની શકતી, એટલે કે તમે મને હા કહો છો એ હું માની શકતી નથી. આ પળ માટે વર્ષોથી થોભી છું, એટલે કે આ સમયની રાહ મેં વર્ષોથી જોઈ છે. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. એટલે કે એ કહે છે કે મને એની આશા પણ નથી કે કોઈક આવીને મને લગ્ન માટે હા પાડે. ત્યારે એ સૌભાગ્યની ઘડી, એટલે કે સદભાગ્ય, સારો એવો સમય આમ અચાનક આવીને ઊભી રહી છે, નથી જીરવાતી એ મારાથી. એટલે કે આ હું સહન કરી શકતી નથી કે આ સારો એવો સમય મારા જીવનમાં આવ્યો. મેં એના આંસુ લૂછી નાખ્યા, એટલે કે વાર્તાનાયક એના આંખમાં આવેલા, પંકજમની આંખમાં આવેલા આંસુને લૂવે છે. એણે મારા હાથ આંખે દાબી દીધા, એટલે કે પોતાના પંકજમ છે એ વાર્તાનાયકના હાથ છે આંખ ઉપર દાબી દે છે અને એને ઢસડીને બોલી, ચાલો જલ્દી ચાલો, અમ્માને અપ્પાને સમાચાર આપીને એમના આશીર્વાદ લઈએ. એટલે કે હર્ષમાં આવી અને એકદમ આનંદમાં આવી અને એ કહે છે કે આપણે અમ્માને અપ્પા એના જે હતા, જે એને માતા પિતા જ માનતી હતી, એની પાસે જાય છે ને એને કહે છે કે આપણે આ સારા સમાચાર આપીએ અને એમના આશીર્વાદ લઈએ. મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવી, એટલે કે સરસ એવી સુગંધ મહેકી ઉઠી વાતાવરણમાં ખુશીઓની. અને આ પાઠ આગંતુક સંગ્રહ છે લેખકનો, એનામાંથી લેવામાં આવેલો છે. એટલે કે આ પાઠની અંદર પંકજમનું પાત્રાલેખન છે કે પંકજમ કેવી છોકરી છે, એની સાથે કઈ ઘટના બનવામાં આવી છે, છતાં પણ એ કેવી રીતે જીવી રહી છે. અને એની જ્યારે લગ્નની ઉંમર થાય છે ત્યારે એના વિશે જ્યારે બધા જાણે તો એને ના પાડીને હાલ્યા જાય છે, ત્યારે વાર્તાનાયક છે એના વિશે બધું જાણે છે ત્યારે એને એમ થાય છે કે એનામાં તો સારા એવા સંસ્કાર રહેલા છે અને ઘણું બધું એના આગળથી શીખવા જેવું પણ છે. એટલે એને સામેથી ચાલી અને કહે છે કે પંકજમ વાર્તાનાયકને સ્વીકારશે કે નહીં. આ પાઠ અહીંયા પૂરો થાય છે.